સંદેશ વિશેષમાં આજે વાત કરવી છે ભ્રષ્ટાચારની એવી બુનિયાદની જે પળવારમાં જમીનદોસ્ત થઈ ગઈ। હરણફાળ વિકાસના આ દૌરમાં અને શહેરીકરણની આડમાં બેફામ ઊભી થઈ રહેલી ઇમારતોને ન તો તંત્ર રોકી શક્યું છે ન તો કાયદો। પણ આજે એવી જ એક ઇમારત જેણે ભ્રષ્ટાચારના પાયા પર 32 માળ ચડી નાખ્યા તેને જમીનદોસ્ત કરી નખાઈ। તંત્ર, કોર્ટ અને સ્થાનિકોના સહિયારા પ્રયાસથી 300 કરોડના ખર્ચે ઊભી થયેલી ઇમારત માત્ર 9 સેકન્ડના સમયમાં 15 કરોડના કાટમાળમાં પરિવર્તિત થઈ ગઈ। 8 વર્ષની કાયદાકીય લડાઈ સામે અબજોપતિ બિલ્ડરોની હાર થઈ અને અંતે 32 માળ ધ્વસ્ત થયા। કયા શહેરની આ ઇમારત છે? શું છે આ ઇમારતનો ઇતિહાસ? કોણે કર્યો હતો આટલો મોટો ભ્રષ્ટાચાર? આવો જોઈએ સંદેશ વિશેષના આ રિપોર્ટમાં। પળવારમાં જમીનદોસ્ત। કાટમાળમાં દટાયો ભ્રષ્ટાચાર। એક જ બટનમાં 32 માળ ધ્વસ્ત। બોમ્બ બ્લાસ્ટ જેવો અવાજ। મશરૂમની જેમ આકાશમાં દેખાતો ધુમાડો, વંટોળની જેમ ઉડતી ધૂળ અને પછી ધડામ દઈને પડતી ઇમારત। વાત છે નોઈડાના ટ્વિન ટાવરની। ભ્રષ્ટાચારના પાયા પર ઊભી થયેલી 130 મીટર ઊંચી ઇમારત એક જ બટન દબાવતાની સાથે પળવારમાં ધ્વસ્ત થઈ ગઈ। 181 દિવસથી તૈયારી અને 10 એન્જિનિયર સહિત 350 કામદારોની મહામહેનત બાદ ટ્વિન ટાવરને ધ્વસ્ત કરાયો। છેલ્લા એક અઠવાડિયાથી ન માત્ર ઉત્તર પ્રદેશના નોઈડામાં પણ સમગ્ર દેશમાં જો કોઈ એક ચર્ચિત મુદ્દો હોય તો એ હતો ટ્વિન ટાવર। જે ટ્વિન ટાવર ભ્રષ્ટાચારની બુનિયાદ પર ઊભો થયો હતો। ભારતના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ 130 મીટર ઊંચી ગેરકાયદેસર બિલ્ડિંગને તોડી પાડવામાં આવી હશે। जो हम इतने दिनों से बोल रहे थे ये सेफ डिमोलिशन होगा, कोई भी स्ट्रक्चर को आंच नहीं आएगी और आज आपके सामने वही नजरिया हम पेश कर रहे हैं। जिस तरह से पूरा टीम, चाहे CBRI हो, एडिफिस हो, जेट डिमोलिशन हो या नोएडा अथॉरिटी हो, हर मेंबर का इसमें श्रेय जाता है और वी हैव डन इट विथ परफेक्शन। रादर वर्ल्ड का टॉप 5 में डिमोलिशंस में आएगा और जो हिसाब से हुआ है इट इज़ द बेस्ट डिमोलिशन विच इवन आई हैव एवर सीन। जो एनविसेज किया था, जैसे सोचा था, परफेक्टली ऐसे आया नीचे। सो हमें कोई भी इसमें दिक्कत नहीं है। નોઈડાના સેક્ટર 93 માં બનેલા સુપરટેકના ગેરકાયદે ટ્વિન ટાવરને બપોરે 2:30 વાગે તોડી પાડવામાં આવ્યા। એક 32 માળનો 130 મીટર ઊંચો અને બીજો 94 મીટર ઊંચો ટાવર વિસ્ફોટકની મદદથી તોડી પડાયો। એકસો 81 દિવસથી ચાલી રહી હતી ટ્વિન ટાવર પાડવાની તૈયારી। 10 એન્જિનિયર અને 350 કામદારોએ કર્યું દિવસ રાત કામ। ભારતની એડિફાઇસ અને દક્ષિણ આફ્રિકાની જેટ ડેમોલિશને કર્યું કામ। IIT રૂડકીના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પણ રહ્યા હાજર। નોઈડા ઓથોરિટી સહિત સમગ્ર સરકારી તંત્ર કામે લાગ્યું। ટાવર જમીનદોસ્ત કરવામાં 3700 કિલો વિસ્ફોટક વપરાયું। 130 મીટર અને 94 મીટરના ટ્વિન ટાવરમાં 9800 ડ્રીલ કરાયા। દરેક ડ્રીલમાં લગભગ 1400 ગ્રામ વિસ્ફોટક ભરાયું। 325 કિલો સુપર પાવર જેલ અને 10,900 ડેટોનેટર વપરાયા। 6 IED સહિત સોલાર કાર્ડ, સોફ્ટ ટ્યુબ, जिलेटिन सळिया वापरवामां આવ્યા।
બટન દબાવ્યા અને 9 સેકન્ડમાં ટ્વિન ટાવર કડડભૂસ થયા. જોકે ટ્વિન ટાવર ધ્વસ્ત કરવાનું ઓપરેશન યોગ્ય રીતે ચાલે તે માટે નોઈડા ઓથોરિટી અને સરકારી તંત્રએ સવારે 7 વાગ્યાની આસપાસ સોસાયટીમાં રહેતા લગભગ 7,000 લોકોને એક્સપ્લોઝન ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે ટ્વિન ટાવરની નજીક કોઈને પણ જવાની પરવાનગી આપવામાં નહોતી આવી. અહીં માત્ર ડેમોલેશન ટીમ જ હાજર હતી. ટ્વિન ટાવર પાસેના 1.5 કિલોમીટરના સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યા બાદ સીલ કરી દેવામાં આવ્યો હતો. નોઈડા એક્સપ્રેસવેને બંધ કરી દેવામાં આવ્યો હતો અને અહીં માત્ર પોલીસ કર્મચારીઓ જ દેખાયા છે. અધૂરામાં પૂરું ટ્વિન ટાવર નજીકનો 10 કિલોમીટરનો વિસ્તાર નો ફ્લાય ઝોનમાં મુકાયો હતો. અધૂરામાં પૂરું સુરક્ષાના હેતુથી 560 પોલીસ જવાન અને 100 SRP સ્ટેન્ડ 2 રખાઈ તો વળી 4 ક્વિક રિસ્પોન્સ ટીમ અને 2 NDRFની ટીમ તૈનાત રખાઈ હતી. જ્યારે 6 AQI મશીનો લગાવી પોલ્યુશન કંટ્રોલ કરવામાં આવ્યું હતું. તો હેલ્થ ઇમરજન્સીની પરિસ્થિતિ માટે 6 હોસ્પિટલ અને ડોક્ટરોના સ્ટાફને સ્ટેન્ડ 2 રખાયો હતો. Everything is safe and on the ground, no impact to the buildings. That was our big worry, this building here at the back. We pulled everything away and it's successful, very successful. सुप्रीम कोर्ट के डायरेक्शंस थे और उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री जी योगी आदित्यनाथ जी के डायरेक्शन में गवर्नमेंट की गाइडलाइंस के अनुरूप और यहाँ पे जो एजेंसी नियुक्त की गई थी एडिफिस इंजीनियरिंग, उनके द्वारा नोएडा अथॉरिटी, पुलिस प्रशासन सभी के सहयोग से सक्सेसफुली आज ये अराउंड 230 पे डिमोलिशन जो प्लान हुआ था वो सक्सेसफुली एग्जीक्यूट हो गया है. जो फर्स्ट एंड सेकंड लेवल ऑफ क्लियरेंसेस थे एजेंसी के द्वारा वो दे दिए गए. कोई नुकसान नहीं हुआ. सिर्फ जो ATS सोसाइटी जो साथ में लगी हुई है उसकी 10 मीटर जो बाउंड्री वॉल है उस पे जो वेस्ट है डेब्रिस है वो हिट किया है तो वो थोड़ी सी 10 मीटर्स में डैमेज हुई है. ભ્રષ્ટાચારના પાયા પર સુપરટેક કંપનીએ 300 કરોડના ખર્ચે ઊભા કરેલા ટ્વિન ટાવર પળવારમાં કાટમાળ બની ગયા. જો કે ધ્વસ્ત થયેલા ટ્વિન ટાવરનો કાટમાળ હટાવવા માટે પણ ખૂબ મોટી ટીમ કામે લાગી છે. હજુ 3 મહિના સુધી કામગીરી કર્યા બાદ કાટમાળ હટશે. ટાવર જમીનદોસ્ત થયા બાદ 80,000 ટનનો કાટમાળ ભેગો થયો છે. તો આ કાટમાળમાંથી લગભગ 15 કરોડથી વધુની રકમ ઉપજશે. જ્યારે ટ્વિન ટાવરને પાડવા માટે કંપનીઓને 17.5 કરોડનો ખર્ચ થયો હતો. જે તમામ ખર્ચ પણ યોગી સરકાર સુપરટેક કંપની પાસેથી વસૂલશે. आज 2:30 बजे से पहले भ्रष्टाचार की जो इमारत नोएडा के सेक्टर 93 में खड़ी थी वो फिलहाल मलबे में तब्दील हो चुकी है. ये हमारे सामने वो बिल्डिंग का मलबा है जो कि तय एजेंडे के मुताबिक इस बिल्डिंग के प्रांगण के भीतर ही गिरा है. हालांकि इस बिल्डिंग को गिराने के लिए 3,700 किलो विस्फोटक का इस्तेमाल किया गया. विस्फोटक को इस बिल्डिंग के पिलर में छेद बनाकर डाला गया था और कहा गया कि वाटरफॉल टेक्निक का इस्तेमाल किया गया है, जिसकी वजह से ये बिल्डिंग अपने बेस के भीतर ही गिरेगी और अगल बगल की बिल्डिंगों को किसी तरह का नुकसान नहीं होगा. हालांकि अगल बगल की बिल्डिंगों को बचाने के लिए और डस्ट उनके भीतर ना जाए चादरों का इस्तेमाल किया गया. लेकिन जब ये बिल्डिंग गिरी तो मशरूम के शेप में डस्ट क्रिएट हुई. हालांकि उसके प्रेशर से जो अगल बगल की बिल्डिंगें हैं उस पर लगाई गई चादरें फिलहाल फट गई हैं. क्या इन बिल्डिंगों को किसी तरह का नुकसान हुआ है इसका इंस्पेक्शन होना बाकी है. लेकिन जो डस्ट क्रिएट हुई वो करीब 1 से 1.5 किलोमीटर इलाके में फैल गई, जिसकी वजह से डस्ट को न्यूट्रलाइज करने के लिए वाटर फॉगिंग का इस्तेमाल किया गया है और मलबा उठाने की जो प्रक्रिया है वो शुरू हो गई है. हालांकि 2:30 बजे जब ये पूरी प्रक्रिया को अंजाम दिया जा रहा था तब प्रशासन अपनी तरह से पूरी तौर पे अलर्ट था. यहाँ तक कि इस बिल्डिंग के दूसरे साइड में जो नेशनल हाईवे है जो कि आगरा की तरफ जाता है उसको पूरी तौर पे बंद कर दिया गया था. देख सकते हैं कि कई सारी गाड़ियां खड़ी की गई हैं. जो डस्ट क्रिएट हुई है उसको साफ करने का काम चल रहा है. जो मलबा क्रिएट हुआ है उसको हटाने की प्रक्रिया भी आज से शुरू हो चुकी है. हालांकि
जो डस्ट क्रिएट हुई है उससे यहाँ पर न सिर्फ टेम्परेचर बढ़ गया है बल्कि पोल्यूशन का लेवल भी काफ़ी बढ़ गया है। इसको लेकर के पहले ही चेतावनी जारी की गई थी कि लोग इस इलाके में जो 1 से 1.5 किलोमीटर के दायरे में हैं वो मास्क लगा के रहें कम से कम 1 और 2 दिनों के लिए। फिलहाल भ्रष्टाचार की इमारत ध्वस्त हो चुकी है और उसके मलबा हटाने का काम चल रहा है। नोएडा से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज। જો ટ્વિન ટાવરના ઇતિહાસ અને તવારીખ પર એક નજર કરીએ તો ધ્યાને આવે કે 23 નવેમ્બર 2004માં નોઈડા ઓથોરિટીએ સુપરટેકને હાઉસિંગ સોસાયટી બનાવવા માટે એક પ્લોટ ફાળવ્યો હતો। સુપરટેક કંપનીનો બિલ્ડિંગ પ્લાન 16 માર્ચ 2005ના રોજ મંજૂર કરવામાં આવ્યો હતો। તેમાં 10 માળના 14 ટાવર બનાવવાની મંજૂરી અપાઈ હતી। 2006માં સુપરટેકે પ્લાનમાં બદલાવ કરીને 11 માળના 15 ટાવર બનાવ્યા। પ્લાનમાં ગ્રીન પાર્ક બનાવવાનો હતો જ્યાં નવા ટાવર બતાવાયા। નવેમ્બર 2009માં પ્લાનમાં ફરીથી બદલીને 24 માળના 2 ટાવરનો સમાવેશ કરવામાં આવ્યો। માર્ચ 2012માં 24 માળ વધારીને 40 કરવામાં આવ્યા। ગ્રીન પાર્કના બદલે 32 માળ અને 29 માળના ટ્વિન ટાવર બનાવાયા। પ્રતિબંધ આવ્યો ત્યાં સુધીમાં તેમાં 633 ફ્લેટ બુક થઈ ચૂક્યા હતા। ટાવરની બાજુમાં આવેલી એમરલ્ડ ગોલ્ડ સોસાયટીના રેસિડેન્ટ વેલફેર એસોસિએશન ટ્વિન ટાવરનો મામલો કોર્ટમાં લઈ ગયા। 2012માં તેમણે ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટે 2014માં ટ્વિન ટાવરને ગેરકાયદેસર જાહેર કરીને તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો। અરજીમાં કહ્યું હતું કે ફ્લેટ બુક કરાવ્યા છે તેમના પૈસા 14% વ્યાજ સાથે પરત કરવામાં આવે। સુપરટેક બિલ્ડરે આને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો। સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને 31 ઓગસ્ટ 2021ના રોજ આદેશ આપ્યો હતો કે ટાવરને 3 મહિનામાં એટલે કે નવેમ્બર 2021 દરમિયાન તોડી પાડવામાં આવે। નોઈડા ઓથોરિટીએ કોર્ટમાં કહ્યું કે આ કામ 22 મે 2022 સુધીમાં પૂરું થઈ જશે। અંતે તેની તારીખ 28 ઓગસ્ટ 2022 નક્કી કરવામાં આવી। મહત્વનું છે કે ટ્વિન ટાવરના ડેમોલેશનનું કામ ભારતની એડિફાઇસ અને દક્ષિણ આફ્રિકાની કંપની જેટ ડેમોલેશનને અપાયું હતું। જેટ કંપનીને મુશ્કેલ ડેમોલેશનના 5 એવોર્ડ મળ્યા છે। તે જોહાનિસબર્ગ દક્ષિણમાં 108 મીટર ઊંચી બેંક ઓફ લિસ્બનની બિલ્ડિંગ, દક્ષિણ આફ્રિકામાં એક પાવર સ્ટેશન અને રાજધાની પ્રિટોરિયામાં ગીચ વસ્તી ધરાવતો 14 માળનો ટ્વિન ટાવર તેણે તોડી પાડ્યા છે। તો વળી એડિફાઇસે ગુજરાતમાં ઓલ્ડ મોટેરા સ્ટેડિયમને તોડી પાડ્યું હતું। ઉલ્લેખનીય છે કે ટ્વિન ટાવર તોડવાના ઓપરેશન વખતે નજીકના વિસ્તારમાં લોકોને પોતાનું ઘર છોડી હોટલમાં રોકાવા જવું પડ્યું હતું। નજીકની સોસાયટીમાં રહેતા 7,000થી વધુ લોકો સ્વખર્ચે પોતાના ફ્લેટ અને સાધન સામગ્રી છોડી હોટલમાં 2 દિવસ રહ્યા હતા। જોકે ટ્વિન ટાવર જમીનદોસ્ત થયા બાદ નજીકમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। તો વળી નજીકની સોસાયટીમાં અમુક ફ્લેટમાં કાચ તૂટ્યા હતા, જ્યારે નજીકની એક સોસાયટીમાં કાટમાળ પડતા 10 મીટરની દિવાલ પણ તૂટી ગઈ હતી। જોકે મહદઅંશે કોઈ જાનહાનિની ફરિયાદ નથી, પરંતુ હજુ 3 મહિના સુધી આ કાટમાળ હટશે અને ત્યારબાદ તમામ વિસ્તાર સુવ્યવસ્થિત થશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।